એલા ભૂરા કાકા છે કે નહીં ઘરે? હાય ભગા હાય, કેમ નિહાકો નાખીને બોલો છો? નિહાકો નાખીને જ બોલે ને ભગા. તને આમ મારા મોઢામાંથી દેખાતું નથી ભૂરા કાકા લંઘાઈ ગયા હોય એવું નથી લાગતું? કાકા 2 દિવસે ખાધું નથી. તું ભાવે પૂછેશ મારો? કેમ ખાધું નથી કાકા? મારા કાકી રાંધ્યું નથી? તાર કાકી નથી રાંધ્યું. રિહાન બેઠી છે બીજો દી છે. એમને વેલા હેર કહેવાય ને કાકા, તો ભગી વહુને કે 2 રોટલા બનાવી નાખે. લેતો આવે તું ખાવાનું. ના અમે એમ બીજા જેને તેની ઘરે ભૂખા રહી 2-3 દી પાકી કોઈની ઘરે એમ ખાવા ન જાય. હોળીએ નથી ખાધું 2-3 દી ત્યાં, મેં નથી ખાધું, એને રાંધ્યું જ નથી, રિહાણી છે. એમ નહીં, કેમ રિહાણે છે મારા કાકી? આમ તો આખા ગામનું સમાધાન કરો છો, તમને મનાવતા નથી આવડતું મારા કાકીને? એમાં વાંક બધો મારો જ છે ભગા. મારે અંદર પેટમાં વાત રહે નહીં, અને તાર કાકીનું મગજ તો ભૂલકણો છે, એ તો બધું ભૂલી જાય. પણ હવે મારા મગજમાં છે ને મારો જ વાંક છે બધો. આ ભૂખો છો ને તાર 2 દિવસે લંઘાઈ ગયો છો ને, એમાં મારો જ. પણ વાત શું છે ઈ તો કરો તમે, ઈ તો કયો. અરે એમાં એવું હતું ભગા કે જો કાલ મારા મોટા બેન આવ્યા હતા ને, એને રાખડી બાંધી મને. પછી મને કે, પછી મેં કીધું બોલ બોલ બેન બોલ, કીધું તને શું જોઈશે? તો એને બોલ. મોટા બેન ને ખબર ન પડે શું થયું વળી. શું થયું કાકા? એને મોલ્લા વાળો કબાટ દઈ દેવાય ને. મોલ્લા વાળો કબાટ બેન તો માગે જ ને રાખડી બાંધે તો. એટલે તું એમ છો ભલા મને? એટલે મોલ્લા વાળો કબાટ ભૂરી આણામાં લઈ આવી છે, એ થોડું દેવાય? મારા બાનું મારા બાપાનું કઈક હોય ને બેન માગે તો દઈ. હવે એને આણામાં ભૂરી લઈ આવી છે, એ મોલ્લા વાળો કબાટ આપણે દઈ શકી કાકા? પછી ક્યારેક મારા હારિયા વાળા આવે ને ભૂરીને પૂછે કે મોલ્લા વાળો કબાટ ક્યાંય ગયા, તો ખારા થાય ને કે તમને બેનું ને દેવા હાટું આણામાં દીધું છે એમ કીએ ને. તો પછી મોલ્લા વાળો કબાટ દીધો કે નહીં કાકા બેનું ને? શું દીધો કે નહીં? એટલે કબાટ દીધો તી પછી તો હોરી ઉપડી છે. માર ભૂરી કાકીએ ના પાડી તો શું કામ દીધો? પછી હોરી જ ઉપડે ને કાકા. એટલે પણ ભૂરીએ તો ના જ પાડી હતી. પછી મોટા બેન કે હું રોકાવું, કે મને હાઈ જે રિક્ષા મળશે, કે અહીંથી બસ સ્ટેન્ડ રિક્ષા મળી જાય ને. તો ભૂરીને બપોર પછી એને ભાઈને રાખડી બાંધવા જવાનું થયું. તો ભૂરીને મેં બસમાં બેહાડી અને એ રાખડી બાંધવા ગઈ ભાઈ ત્યાં. તો પછી મને શું ગદનું ખોજ્યું ને, એટલે ભાઈ હું હાથે કરીને મારા હાથમાં તો કુવાડા મારું એવું છે ભાઈ. વળી મેં વળી મોલ્લા વાળો કબાટ બેન ને આપી દીધો. તો હાંજે તાર કાકી આવીને તો પછી બગડા સટી બોલાવી જોઈને, કાકા તમારે ધંધા છે ને? એલા ના, એલા તમે પેલા વાત તો મારી સાંભળો ભલા માણે. બગડા સટી નથી બોલાવી એના, એ તો ભૂલી જાય, એનો મગજ ભૂલકણો થઈ ગયો. તમને હાજી માંદી થઈ ગઈ ને ત્યારે મગજમાં નથી રહેતું. એટલે એને તો ઘરમાં જોયું નહીં કે કબાટ છે કે નહીં, કાંઈ ન જોયું ને. હાંજે એ મજાનું રાંધ્યું અને ખાધું પીધું, અને તોય મેં કાંઈ કીધું નહીં કે કબાટ બેન ને મેં રિક્ષામાં ભરી દીધો છે, મોલ્લા વાળો માગ્યો તો એને. ભૂરીએ કાંઈ ઘરમાં જોયું નહીં. આ તો હવારે નાવા ગઈ ને, લુગડા તો બીજા પહેરવા જોઈએ ને, તો લુગડા ગોતતી હતી. બેન ને કબાટ ખાલી કરીને દેવાય ને, લુગડા હોત તો થોડો દેવાય કાકા. એટલે એ જ હોરી છે, તું સાંભળ તો ખરો ભલા માણા. કાકા હવે ડબલા ને બબલા ને ફફડતી હતી. એટલે મેં કીધું શું કરે ભૂરી? તો કે મારે લુગડા ગોતું છે, નાવા બેવું છે કે. તો મેં કીધું તાર કબાટ માં છે, મારે બોલાઈ ગયેલા. એટલે મને પછી ખબર પડી કબાટ તો મેં બેન ને દઈ દીધો ને એમને લુગડા હોતો દઈ દીધો હોય. તો મારી મિસ્ટેક ન કહેવાય? તો એને મગજમાં આવી ગયું કે કબાટ મારો ક્યાંય ગયો કે. પછી તો કાંઈ ભૂરીએ મને ઉપાડ્યો છે. અરે અને એટલે મોટી બેન ને ખબર ન પડે કે કબાટ ખાલી કરીને લઈ જવાય. ભૂરી રાખડી બાંધવા ગઈ તો વાંયથી ભલે મોલ્લા વાળો કબાટ મેં દીધો બેન ને, તો એને ખબર તો પડે ને કે ભાઈ અંદર હોય એ બધું કાઢી લ્યો, હું ખાલી લઈ જાય. બોલ લુગડા હોતો બેન લઈ જાય. એટલે મારે તો એના એક પછી એક આવું બધાય ભગા. પછી ભૂરી કે મારે લુગડા હોતો કબાટ દઈ દીધો, અને ભૂરી ખારી થઈ. અને કઈ શું ભલા મને હવે વાત પૂછમાં તું. એટલે 3 તોલા અંદર ખોનું ભર્યું, બેન ઈ હોત લઈ જાય. ઘરેણા હોતો દાબી ગયા. કઈ શું અંદર ઘરેણું તાર કાકીનું બધું કબાટમાં જ હતું. અને પાછા હાસે ખોટા હજી બેન નો ફોન નથી આવ્યો કે તમારા લુગડા ને મારા ભાભી ના લુગડા, ભૂરી ભાભી ના લુગડા ને ઘરેણા બધું આમાં પડ્યું. હાસે ખોટા બેન નો ફોન નથી આવ્યો. કાકા મારું ગાઈડ નું રક્ષાબંધન માં કરી ગયા. અને હવે આને મારે શું જવાબ દેવું? આ કાયલો તાડું રિહાણી એટલે શું કરવાનું? એને નથી થતું હોય. 3 તોલા હોનું હતું અંદર, હાર ને બાર ને બુટિયા બધા હતા, અને લુગડા હતા. અને એમને મેં કબાટ ન સંભાળ્યો તો ભૂરીને ક્યાં મગજમાં હતું.
પછી હું સાનો મુનો આટો મારવા ગયો હોત ને બધું લઈ આવ્યો હોત તો વળી હું વળી સંભાળીને બેઠો તારા કબાટમાં તાર લુગડા પડાય છે તો વળી ડબ્બા ફોફરતી અને કબાટ કે લે મારો કબાટ ક્યાં ગયો કે કાલે મોટી બેન મોલ્લા વાળો કબાટ માંગ્યો ઈ જ લઈ ગયા હોય એલા કાકા આ તેરુની રામાયણ કાકા રાતે એની મને કઈ શું ભલા માણસ શું કરવું એની મને નીંદર આખી રાત નથી આવી કાકા હુવા નથી તો રાતે જઈને ફાટા મારતી હતી પૂરી ઉલ્લીને ફાટા મારે એ કાકા કાંઈ એનું બિચારીનું ઘરેણું વહી ગયું લુગડા બધાય અને મોટી બેન નો કાકા હાસે ખોટે ફોન નથી એ મોલ્લા વાળો કબાટ લઈ ગયો ને તો હારો મારો મોલ્લો કરતા ગયો જા તું જા હવે તું આ જા હવે તને હું કઈ નહીં શું ફાયદો તું અડધા ગામમાં એલા મારું ગાંગરી છે